બનાસકાંઠાના કાંકરેજ અને ઓગળ તાલુકાના મહેસૂલ વિભાગમાં થયેલી જમીનની નોંધોમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપો તપાસની ઉગ્ર માંગ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકામાં મહેસૂલ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી વિવિધ જમીનની નોંધમાં ગંભીર અનિયમિતતાઓ હોવાની વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા આ મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. વેચાણ, વહેંચણી ને હક્કમી જેવી નોંધોમાં નિયમોને નેવે મૂકી મંજૂરી અપાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઓગળ તાલુકાના એક ગામમાં જમીનના ક્ષેત્રફળમાં આશરે 40% જેટલો વધારો અને અન્ય જમીનમાં 23% જેટલો ઘટાડો હોવા છતાં સર્કલ કચેરી દ્વારા આ નોંધોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને કાંકરેજ તાલુકાની એક ગામની જમીનમાં 1 હેક્ટર કરતાં વધારે વધઘટ થયેલ, જે જમીનમાં પણ વેચાણ નોંધ મંજૂર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ. આમ જોઈએ તો સામાન્ય રીતે 5% સુધીની વધઘટ જ માન્ય રાખવામાં આવતી હોય છે, પરંતુ અહીં મર્યાદા કરતાં અનેક ગણી વધઘટ હોવા છતાં નોંધો મંજૂર કરાઈ છે. કાંકરેજ તાલુકાના કેટલાક એજન્ટો ઓગળ તાલુકામાં પણ સક્રિય રહી સર્કલ કચેરી મારફતે વહીવટ કરી નોંધો મંજૂર કરાવતા હોવાનો આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક ગરીબ અને અભણ પ્રજાને ગેરમાર્ગે દોરી આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા બંને તાલુકાની તમામ મંજૂર અને નામંજૂર નોંધોની કડક તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. રાજ્ય સરકાર અને મહેસૂલ વિભાગ આ બાબતે તાત્કાલિક પગલાં ભરે તેવી જનતાની માંગ છે. સત્યને હેરાન કરી શકાય છે પણ પરાજિત નહીં. અન્યાયના પાયા ગમે તેટલા ઊંડા હોય, ન્યાયનો સૂરજ ઉગતા જ પીગળી જાય છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.